અને વારંવાર સરકાર દ્વારા અપાતી સાયકલ્સમાં કેવી રમત રમવામાં આવે છે, કેવા ગોટાળા થાય છે તે સામે આવતું રહે છે। ત્યારે ગાંધીનગરમાં શાળા મહોત્સવની સાયકલમાં એક નવી ગોલમાલ સામે આવી। 2023માં આપવાની આ સાયકલો ભંગાર થઈ ગઈ છે, ભંગાર હાલતમાં પડી છે અને ભંગાર સાયકલ પર હવે નવો કલર કરીને તેને નવી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોના વિતરણને અટકાવવાની સૂચના મળી છે। કેટલાક જિલ્લાઓમાં સાયકલો હટાવી લેવાના પરિપત્ર કરવામાં આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 3માં સાયકલ્સ રાખવામાં આવી છે, જેના પર નવો કલર શા માટે થઈ રહ્યો છે તે સવાલ। અમદાવાદમાં એક ગ્રાહકને ફૂગવાળા પેંડા મળ્યા। ગ્રાહકે પાલડી વિસ્તારમાંથી આ પેંડા ખરીદ્યા હતા। જય સિયારામ પેંડાવાળાના ત્યાંથી ખરીદી કરી હતી। 3 કિલો પેંડા ખોલતા પેંડા ફૂગવાળા નીકળ્યા। ગ્રાહકે એએમસીમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે। એએમસી દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તહેવારોની આ સિઝન છે, મીઠાઈ અને ફરસાણની મોટા પાયે ખરીદી થતી હોય છે, પરંતુ એમાં કેવી રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે એ સાબિત કરતી આ ઘટના બની છે। પેંડાવા ફૂગવાળા નીકળ્યા છે। આ તરફ અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે। એક તરફ કોલકાતાની ઘટના બાદ ડોક્ટર્સ જ્યારે હડતાળ પર ઉતર્યા છે, સુરક્ષાની માંગ સાથે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આ બધા વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો। કેઝ્યુઅલ્ટી વોર્ડમાં દર્દીના સગાએ ઝપાઝપી કરી હતી। દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડીને ઝપાઝપી કરી। કેસ કઢાવવાનું કહેતા દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા હતા। ડોક્ટર અને સહકર્મીને જોઈ લેવાની ધમકી આપી। આ મામલે મણિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો કલકત્તાની ઘટનાને લઈને સુરતમાં પણ વિરોધ નોંધાવાઈ રહ્યો છે। હાથે કાળી પટ્ટી બાંધીને ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટર્સ સિવિલ બહાર ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી ન્યાય નથી મળતી ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે તેવી આ ડોક્ટર્સ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બંગાળની અંદર જે ઘટના બની છે તેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ચોથા દિવસે પણ सूरत डॉक्टर द्वारा विरोध प्रदर्शन કરવામાં આવી રહ્યું છે। चौथा दिवस दिन है, अभी भी हड़ताल चालू है। आप बंगाल में हो, किस तरह से परिस्थिति को देख रहे हो? नमस्कार, मैं डॉक्टर क्रिस्टी हूँ। एक्चुअली जो बंगाल में ऐसा वेस्ट बंगाल में आर्चिकोर मेडिकल कॉलेज में हुआ है, तो आप एक समझ सकते हैं कि अपने घर में ही अगर किसी का रेप और मर्डर हो जाए, ये हॉस्पिटल है, प्रीमाइस है, जिसको हम अपना घर मानते हैं एंड वी रोम अराउंड फ्रीली विदाउट एनी फियर और ऐसा। तो इसी घर में अगर हमारे साथ ऐसा कुछ इतना खतरनाक ऐसा कुछ हो जाए तो क्या मतलब अंदर से आप फील कर सकते हैं वो पेन को। किस तरह की परिस्थिति है वहाँ पे? जी, अभी तो सब प्रोटेस्ट में जुड़े हुए हैं। बहुत सारे लोग बहुत सारी संख्या में वहाँ पे जुड़े हुए हैं और कल तो बारिश हो रही थी, बारिश में भी सब लोग प्रोटेस्ट कर रहे थे। અમદાવાદમાં ન્યુસન્સ પોઈન્ટ્સના સીસીટીવી બંધ હાલતમાં છે। મનપાએ નક્કી કરેલા ન્યુસન્સ પોઈન્ટના સીસીટીવી બંધ હાલતમાં છે। 283 પૈકી 270 પોઈન્ટ્સ પર સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 50 જ કેમેરા હાલ ચાલુ હાલતમાં છે, તો 200 કેમેરા બંધ હાલતમાં છે। આ કેમેરા બંધ છે તો કોને દંડશે એમસીએ સવાલ થાય। 2 કરોડ 40 લાખના ખર્ચે આ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ કોઈ કામના નથી। अहमदाबाद शहर को स्वच्छ बनाने के लिए अहमदाबाद शहर में कचरे के जो 300 न्यूसेंस स्पॉट है, वहां पर 3.25 करोड़ की लागत से सीसीटीवी कैमरे लगाए जाएंगे। वही भारतीय जनता पार्टी ने उन कैमरे को लगाने का दावा किया गया था। वही दूसरी ओर 300 कैमरे में से सिर्फ 270 कैमरे लग पाए, लेकिन उनमें से सिर्फ 50 कैमरे ही अभी कार्यरत है, सिर्फ 50 कैमरे ही शुरू है, बाकी के सभी कैमरे बंद है। एक तरफ न्यूसेंस कचरे के स्पॉट को बंद करने का दावा किया गया था, वही दूसरी ओर जो सीसीटीवी कैमरे लगाए गए वो बंद हालत में पड़े हुए हैं। કે કૈલાસનાથનની પીએમ મોદી સાથે મુલાકાત। પુડુચેરીના એલજી બન્યા બાદ પીએમ સાથે તેમણે પ્રથમ મુલાકાત કરી। ગત મહિને જ મુખ્ય અગ્ર સચિવ તરીકે તેઓ નિવૃત્ત થયા છે। નિવૃત્તિ બાદ તેમને પુડુચેરીના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને આ રાજ્યપાલની નિમણૂક બાદ તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ પ્રથમ મુલાકાત। જ્ઞાનીબેન ઠાકોરનું આમંત્રણ મહેશ દવે ફગાવી દીધું છે। કોંગ્રેસમાં વાપસીના આમંત્રણ માટે મહેશ દવેએ નિવેદન આપ્યું છે। ગઈકાલે કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, ગૌમાતાની વાત હતી અને એટલા માટે હું સ્ટેજ પર ગયો હતો। હું ભાજપ સાથે જ છું, અમારી સરકાર ગૌમાતા માટે કામ કરે છે, તેવો તેમણે જવાબ આપ્યો। રાજકીય દૃષ્ટિથી આને મુલ્લા ન કરવી જોઈએ। બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્તે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે।
હું એ પ્રકારનો નથી. હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ, પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું. અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી, કેમ કે રાજકીય મંચ નથી, આ ગૌમાતા સંબંધી મંચ છે, સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે. એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે, અને એટલા માટે હું ગયો છું. રાજકોટમાં મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર આવ્યા, કારણ કે સાગઠિયા જેલમાં પણ જાણે કે સુધરવા તૈયાર નથી. જેલમાં રાખડી બાંધતી વખતે બહેને સાગઠિયાને એક ચિઠ્ઠી આપી હતી. પોલીસની નજર ચૂકવીને સાગઠિયાને આ ચિઠ્ઠી આપવાનો બહેનનો પ્રયાસ કર્યો અને પોલીસની નજર પડી જતા ચિઠ્ઠી બહેનને પરત આપવામાં આવી. પરંતુ આ ચિઠ્ઠીમાં લખ્યું શું હતું તેને લઈને પ્રશ્ન થઈ રહ્યા છે. મનસુખ સાગઠિયાના પરિવારજનોએ જામીન માટે અરજી કરી છે. સાગઠિયા પરિવારે કોર્ટમાં ફરી આગોતરા જામીન અરજી કરી છે. દિલીપ સાગઠિયા, ભાવના સાગઠિયા અને કેયુરે અરજી કરી છે. એસીબીએ તમામને જવાબ આપવા માટે બોલાવતા જામીન અરજી કરાઈ. સાગઠિયાની મિલકતો તેના ભાઈ, પુત્ર અને પત્નીના નામે છે. જામીન અરજી અંગે 21 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે. અને દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નારિયેળી પૂનમના દિવસે દીવના બંદર ખાતે નારિયેળી પૂનમનો મેળો ભરાયો. આજના પાવન પર્વે સ્થાનિક લોકોએ દરિયાદેવનું પૂજન કરીને શાંતિ, સમૃદ્ધિ અને સલામતીની પ્રાર્થના કરી. નારિયેળી પૂનમે માછીમારો દરિયાનું પૂજન કર્યા બાદ દરિયો ખેડવા માટે જતા હોય છે. ત્યારે દીવ ખાતે માછીમાર ભાઈઓએ દરિયાદેવનું પૂજન કરીને દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો. વલસાડના કોસંબા ખાતે પણ નારિયેળી પૂનમના પર્વ નિમિત્તે દરિયાદેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું. માછીમાર ભાઈઓએ દરિયાદેવની પૂજા કરીને દરિયો ખેડવાની પરવાનગી માંગી. આજના દિવસે દરિયાદેવને રૌદ્ર સ્વરૂપમાંથી શાંત થવા માટે અને દરિયાની અંદર માછીમારી કરતા સાગરખેડુ ભાઈઓને સારામાં સારી આજીવિકા મળે અને જીવની રક્ષા માટે માછીમાર ભાઈઓ અને બહેનોએ સાથે મળીને પૂજા અર્ચના કરી. અને અમે લગભગ છેલ્લા 40-45 વર્ષથી આ પૂજન કરીએ છીએ દર વર્ષે. એના માટે એટલામાં કે આજે હવે જમાનો બદલાયો છે. આજે સરકાર પાસેથી પરમિશન લે છે. પહેલાં અમારા જે દાદાઓ, પરદાદાઓ જે દરિયાનો ધંધો કરતા હતા એ લોકો દરિયાની પૂજા કરતા અને દરિયા પાસેથી પરમિશન લેતા હતા. આજે દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની સ્કૂલની બાળકીઓ પાસે રાખડી બંધાવીને રક્ષાબંધન ઉજવી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહિલા કાર્યકર્તાઓ પાસે રાખડી બંધાવી. મંદિરોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ. તો જેલમાં બંધ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી. સરહદ પર પણ જવાનોએ રક્ષાબંધનની ઉજવણી કરી. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલીને રક્ષાબંધનની ઉજવણી કરી. આજે શ્રાવણ સુદ પૂનમ અને આ દિવસને સમગ્ર દેશના લોકો રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવે છે. ત્યારે સરહદ પર દેશની રખેવાળી કરતા ફૌજી ભાઈઓને કોલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી હતી. આપણા દેશના વીર જવાનો દેશની સીમા પર પહેરો જમાવીને બેઠા હોય છે અને તેઓ પરિવાર સાથે આ પર્વની ઉજવણી નથી કરી શકતા. ત્યારે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા 0 પોઈન્ટ પર પહોંચી અને દેશના જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓએ બોર્ડર સીમા સુરક્ષાના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી. દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો. એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી. તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ પણ આપ્યા. દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છે. તેમનો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી. આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નળાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા નળાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે. તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નળાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધી.
ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સાથે તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી. જેલ તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વની ઉજવણી દરમિયાન જેલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવીય અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ. જૂનાગઢ જેલની અંદર રાખડી બાંધવા આવી છું. આજ પવિત્ર શ્રાવણ મહિનો રક્ષાબંધનનો દિવસ છે. બધી બહેનો રાખડી બાંધે, પણ જેલની વ્યવસ્થા એટલી સારી છે એટલે ભાઈને બેન રાખડી બાંધવા આવે છે. જૂનાગઢ જિલ્લા જેલની અંદર જૂનાગઢ જિલ્લા જેલના અધિકારીઓ તથા સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજે શ્રાવણ માસના સોમવારની સાથે રક્ષાબંધનનો પર્વ પણ છે, ત્યારે મંદિરોમાં સવારથી જ બેવડી ઉજવણી જોવા મળી. સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકા મંદિર જેવા ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી. પૂનમ અને શ્રાવણના સોમવારનો વિશેષ યોગ હોવાથી ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. અમદાવાદનું જગન્નાથ મંદિર હોય કે ઓમકારેશ્વર મંદિર, અહીં પણ આજના દિવસે ભક્તોની ભીડ જોવા મળી. તો યાત્રાધામ શામળાજીમાં શ્રાવણી પૂનમના દર્શન ભક્તો મોટી સંખ્યામાં કરવા માટે પહોંચતા હોય છે. હું અહીંયા દર પૂનમે આવું છું શામળિયા શેઠના દર્શન કરવા. આજે શ્રાવણી પૂનમનું મહત્ત્વ અલગ હોય છે, કારણ કે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. ભાઈ બહેનનું મહત્ત્વ, શામળિયો શેઠ જગનનો નાથ છે, એટલા માટે એ સૌ ભાઈ બહેનનું રક્ષણ કરે એવી હું એમને પ્રાર્થના કરું છું. અને દરેક ભાઈ બહેન પોતાનો પ્રેમ એકબીજા પ્રત્યે કાયમી માટે જાળવી રાખે એવી હું શામળિયા શેઠને પ્રાર્થના કરું છું. આજે શ્રાવણી પૂનમના દિવસે અમે અહીંયા શામળાજી ધામમાં દર્શન કરવા આવ્યા છીએ. ભગવાન શામળિયા દુનિયાના સૌના ભગવાન છે, એમના બધાના ભાઈ છે, એટલે સૌ ભાઈ બહેનના પ્રેમને સાચવે. આજે શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધન છે. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભગવાન શામળિયાના દર્શન કરવા માટે અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા છે. આજે રક્ષાબંધન છે, ત્યારે સમગ્ર જગતનો ભાઈ એ શામળિયો છે એવા ભાવ સાથે અનેક મહિલા ભક્તોએ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી છે. વિજાપુર તરફના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી પણ અર્પણ કરી છે.